નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। 2026 અંગ્રેજી કેલેન્ડર એ વર્ષ એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને સમય કેમ પસાર થાય છે એ ખબર પણ નથી પડતી। એ કોઈક બાળકનો જન્મ થાય છે, એની શિશુ અવસ્થા વહી જાય છે, એની બાલ્યાવસ્થા જાય છે, તરુણ અવસ્થા જાય છે, યુવાની વહી જાય છે, અરે પોતાનું ગૃહસ્થ જીવન પણ એ પસાર થાય છે અને છેલ્લે વૃદ્ધાવસ્થાની અંદર પણ એ પોતે પ્રવેશ કરીને એ પણ વર્ષ પૂરું થઈ જાય છે। આ બધી અવસ્થાઓ તો પૂરી થાય છે, પરંતુ ખરેખર જે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એનો સાચો અર્થ શું? તો આજના પ્રવચનનો એ મુખ્ય વિષય એ મનુષ્ય દેહનું ફળ શું? આ 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, તો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો તો એમાંથી આપણે એ શું મેળવવાનું છે? આમ તો કોઈ પણ પદાર્થ હોય કે વસ્તુ હોય ને એનો કંઈક ઉપયોગ હોય, તો એમ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું એવું મન, જે મનુષ્યને જે બુદ્ધિ આપવામાં આવેલી છે, જે મનુષ્યને અંગો આપવામાં આવ્યા છે, એ કોઈ અન્ય પશુ પક્ષીઓને એ પ્રકારે ઇન્દ્રિયો પણ એટલી બધી આપવામાં આવી નથી। આજથી હજારો વર્ષ પૂર્વે તમે જુઓ કે કાગડો હોય તો એ પોતે એ જ ખોરાક જમતો હતો, એઠું જૂઠું, અને અત્યારે કાગડાનો ખોરાક એ એઠું જૂઠું એઠવાડ જ છે। સિંહ આજે હજારો લાખો વર્ષ પૂરે ગુફામાં જ રહેતો હતો અને એનો શિકાર એ પોતે હરણ કે જે તે માંસાહાર જ કરતો હતો। તમે એવું ક્યારેય સાંભળ્યું કે પોતે પિઝા બનાવીને ખાધ્યા કે હાથીએ 10 માળની બિલ્ડિંગ્સ બનાવી? તો માણસ પણ આવું ભટકતું જ જીવન જીવતો હતો, પણ આજે ચંદ્ર ઉપર પગ મૂકી દીધો છે। આજે આપણી પાસે એવા ઘણા બધા રિસોર્સિસ છે, સંસાધનો છે કે આ સંસાધનોનો ઉપયોગ કરીને એ માણસ આજે એવી એને પ્રગતિ કરી છે કે આજે બધાય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આવું પણ શોધી શકાય। એને પવનથી એટલો બધો એને ઠંડક ન લાગી તો એસીની શોધ કરી દીધી। એને એટલી બધી લાઇટની એ જરૂર પડતી હતી, આપણને ખ્યાલ છે પ્રકાશ હતો, સૂર્યપ્રકાશથી ઉપયોગ કરતા હતા, પણ આપણે લાઇટની શોધ પણ કરી જ નાખીને। આપણી પાસે હજારો લાખો જેટલી વાનગીઓ છે, તો શું ખરેખર આપણે ખાવું, પીવું, હરવું, ફરવું એ આ બધું મનુષ્ય દેહનું ફળ ગણી શકાય? એક મોટો પ્રશ્ન થાય। તો આજે આપણે એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની એક વાતનું એક આપણે નિરૂપણ કરવાના છીએ। સાથે સાથે આ મનુષ્ય દેહની સાર્થકતા કેમાં છે, આપણે એના દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે, એની આજે વાતો થોડીક એક આપણે મનોમંથન કરીશું, એક મનોચિંતન કરીશું અને એક એવા રસ્તા ઉપર પહોંચશું કે જેના લીધે એ આપણે આ મનુષ્ય દેહની સાર્થકતા સુધી પહોંચી શકાય અને આપણે જે આ મનુષ્ય દેહથી જે ફળ પ્રાપ્ત કરવાનું છે એ વહેલી તકે આપણે પ્રાપ્ત કરી શકીએ। આમ તો જો 4 પ્રકારના પુરુષાર્થો આપવામાં આવ્યા છે, એક તો ધર્મ, બીજું અર્થ, કામ અને મોક્ષ। હવે મોક્ષનું કામ આપણે કેટલું કરીએ છીએ એ થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે। આપણને પ્રશ્ન થાય કે શું તો આ મનુષ્ય દેહની સાર્થકતા કેમાં છે? કારણ કે જો આપણે પણ ખાઈએ છીએ અને પશુ પક્ષીઓ પણ ખાય છે, આપણે પણ પ્રજાઓ જે તે બાળકોનો જન્મ આપીએ તો એ પશુ પક્ષીઓ પણ એ બાળકોનો એના બચ્ચાઓનો હોય એ જન્મ આપે જ છે। તો પછી આપણામાં અને બીજી યોનિમાં ફેર શું? જો દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે। શા માટે?
કારણ કે એક મનુષ્ય દેહથી જ તે આપણે ભગવાનની ભક્તિ કરીને આપણે મોક્ષ કરી શકીએ છીએ. તો ચાલો ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે એ સૌ પ્રથમ આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ અર્થની અંદર આ મનુષ્ય દેહનું ફળ શું છે. જો આજે થોડીક અંતરદ્રષ્ટિ પણ કરવાની છે, થોડીક દ્રષ્ટાંતો પણ સાંભળવાના છે અને સાથે સાથે એક આપણે એવા નિષ્કર્ષ ઉપર પહોંચવાનું છે કે ખરેખર જો આપણે આમ કરીશું ને તો આપણા મનુષ્ય દેહની સાર્થકતા ગણી શકાય. તો ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 19મી વાતની અંદર કહ્યું છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આ મેળિયું મળી છે ને સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી, તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો એ સારાનો સંગ કરવો અને સ્વભાવ ટાળવો એટલું જ છે. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી બે વાત ઉપર એ ભાર મૂકે છે. પ્રથમ વાત તો તેમને શું કરી કે આપણને મનુષ્ય દેહ મળ્યો તો માન મોટપ કે સારું સારું ખાવાનું મળે કે આપણે એ ઇન્દ્રિયો સંતોષાય, એ પંચ વિષયો રૂપી એ જે આપણે આસક્ત છીએ આ બધું આપણને મળે, તો આ એ નથી, એ તો કોઈક સત્સંગી ન હોય ને એને મળે છે. તો બીજી વાત ગુણાતીતાનંદ સ્વામી આપણને શું સમજાવે છે કે મનુષ્ય દેહનું સાચું ફળ ખરેખર તો સારાનો સંગ કરવો અને સ્વભાવ ટળે ને એ જ છે. તો તમને પણ આજે ખબર પડી ગઈ કે આપણે કેના વિશે વાત કરવાની છે. તો મનુષ્ય દેહની એ સાર્થકતા કેમાં છે. આપણે એવું ત્યાં મનુષ્ય દેહથી શું પ્રાપ્ત કરવાનું છે. આમ તો અવિનાશી ફળ પણ પ્રાપ્ત કરી શકીએ. જો કોઈક વિદ્યાર્થી સારામાં સારું ભણે ને તો એ ભણતર, એ શિક્ષણ એને સારો એવો વ્યક્તિ બનાવી દે કે જેનાથી લાખો કરોડો રૂપિયા પણ કમાઈ શકે. એ શિક્ષણ એને ડોક્ટર કે એન્જિનિયર પણ બનાવી જ શકે. એમાં મનુષ્ય દેહથી એ જો ખરેખર આપણે જો ધારીએ ને તો એ કાર્ય સુધી પણ પહોંચી શકે. જો આમ તો માનવ દેહ ભજન વિના છે ને વ્યર્થ જ જાય છે. આપણે ભગવાનનું ભજન કરીએ, નામ સ્મરણ કરીએ, પૂજા અર્ચના કરીએ, આ ખરેખર સાચા અર્થની અંદર એ આ મનુષ્ય દેહની એ આપણને મોટામાં મોટી દુર્લભતા છે ને એના દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ. જો આ પ્રહલાદે 10,000 વર્ષ સુધી નારાયણ સાથે યુદ્ધ કર્યું, ભગવાન સાથે, પણ ભગવાન નો જીતાડ્યા, પણ આપણને પણ ખ્યાલ છે 6 માસ ખાલી તપ કર્યું તો એમાં ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો જો ભગવાન ભક્તિએ કરીને વશ થાય છે અને ભગવાન ભક્તની રક્ષા કરે જ છે. કારણ કે જેમ એ આંખની રક્ષા પાપણ કરે છે, જેમ બાળકની સંતાનની રક્ષા માતા પિતા કરે છે, અરે જેમ પ્રજાની રક્ષા એ કોઈક રાજા કરે છે ને એવી જ રીતે ભગવાન ભક્તની રક્ષા કરે છે. આ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કહ્યું છે. તો જો આપણે દરેકને માન મોટપ જોઈએ છે કે મારું કોઈક સન્માન કરે, મને કોઈક આગળ બેસાડે, મને VIP પાસ મળે અને મારી બધી તે જરૂરિયાત સંતોષાય અને હું કહું ને એમ બધાય કરવા પડે. દરેક માનના ભોગી છે. પણ ખરા અર્થની અંદર આ સત્સંગની આપણને પ્રાપ્તિ થઈને આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો ને તો સારાનો સંગ કરીને આપણામાં રહેલા સ્વભાવો રહ્યા ને એને નિર્મૂળ કરવાના છે. એ આપણે જે આસક્ત છીએ ને એમાંથી અનાસક્ત તરફ આપણે પ્રયાણ કરવાનું છે. જો ભારત દેશનું નામ જે રાજા ઉપર પડ્યું એ ભરત રાજા હવે પોતે રાજપાટ છોડીને વનમાં તપ કરવા માટે જાય છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે જાય છે. પણ આપણને પણ ખ્યાલ છે કે પોતે એક મૃગલામાં બંધાયણો જીવ અને બીજો જન્મ એને મૃગલાનો પ્રાપ્ત થયો. તો આ મનુષ્ય દેહથી જો આપણે આ બધી આસક્ત થશું ને, એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયોમાં જો આસક્ત હશું ને તો ભગવાનની આપણે પ્રાપ્તિ નહીં કરી શકીએ. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે મારો ભક્ત કહેવાશે ને એને મારે તલ માત્ર પણ એક કસર રહેવા દેવી નથી. તો જો આપણામાં કસર રહી ગઈ તો સમજવું કે બીજો જન્મ ફાઇનલ છે. અને જો આ જન્મ મરણના એ ચક્રાવામાંથી એ આપણે ગોળ ગોળ ફરીએ જ છીએ. એટલે આ મોટામાં મોટો એક પ્રશ્ન છે
એટલે આ મનુષ્ય દેહથી આપણે એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આત્મજ્ઞાન કેવું? તો શ્રીજી મહારાજે એ શિક્ષાપત્રીની અંદર અને મહંત સ્વામી મહારાજે એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એમનો શ્લોક કહ્યો છે. શ્રીજી મહારાજે પણ એ શ્લોક સિદ્ધ કરવાની વાત કરી છે અને મહંત સ્વામી મહારાજનો પણ પ્રિય શ્લોક છે કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ, કે નિજાત્માનમ એટલે શું? આ દેહથી એ પર હું આત્મા છું, હું અવિનાશી છું, અજર છું, સુખરૂપ છું. અને આ દેહના જે ભાવો રહ્યા ને એ જ વ્યક્તિને દુખી કરે છે. તો જો આ પ્રથમ વાત આપણે સમજવાની છે. આપણે એવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને આ જન્મ મરણના ચક્રમાંથી એ મુક્તિ કરવાની છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કહ્યું છે કે આત્મજ્ઞાન વિના એ જીવન અંધકાર સમાન છે. આજે જો વ્યક્તિને ખાવા નથી મળતું એનો પ્રશ્ન નથી, આજે વ્યક્તિને પહેરવા ઓઢવા મળતું નથી એનો પ્રશ્ન નથી, આજે વ્યક્તિને એ સારી સારી જગ્યાએ એને સારું જોઈ નથી શકતો એનો પ્રશ્ન નથી. પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન અંધકારના છે, પ્રશ્ન અજ્ઞાનના છે. એ પ્રશ્ન એવી ખોટી અણસમજણના પ્રશ્નો છે કે જેના લીધે વ્યક્તિ દિવસ દરમિયાન એ પોતે ઘણી બધી વખત તો 10 વખત 15 વખત તો આપણે દરરોજ મરી જઈએ છીએ. કંઈક ભૂલ થાય ને તરત આપણે શું કે મરી ગયો. આવું આપણે ઘણી બધી વખત કરતા આવ્યા છીએ. તો વાસ્તવની અંદર આપણે ક્યાં પહોંચવાનું છે, ક્યાં જવાનું છે, એનો રસ્તો એ આપણને આ શાસ્ત્રો શીખવશે, આપણને આ ગુણાતીત ગુરુવર્યો આપણને શીખવશે. એટલે તે જો આ મનુષ્ય દેહની થોડીક દુર્લભતા વિશે વાત કરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણને એમ નામ કાંઈ મનુષ્ય દેહ મળ્યો નથી. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદ વ્યાસજીએ લખેલું શ્રીમદ ભાગવત, આમ તો પુરાણો મહાભારતની રચના એમને કરી અશાંતિ વર્તતીથી. એટલે નારદજીએ કહ્યું કે તમે પ્રગટના ચરિત્રો લખો. એટલે એમને શ્રી કૃષ્ણ ભગવાનના એ ચરિત્રો લખ્યા અને શ્રીમદ ભાગવત આપણને પ્રાપ્ત થઈ. તો આ શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે દુર્લભો માનુષો દેહો, કે મનુષ્ય દેહ કેવો છે? દુર્લભ છે. લાખો કરોડો એ આપતા પણ તમને આ મનુષ્ય દેહ પ્રાપ્ત ન થાય. ગમે તેટલો બિઝનેસમેન સારો હોય, કરોડો અબજોપતિ હોય, એ કેટલાય રૂપિયા ખર્ચીને પણ એ મનુષ્ય દેહ પ્રાપ્ત ન કરી શકે. અને જો ગુણાતીતાનંદ સ્વામી એક વાતની અંદર તો કહ્યું છે કે કરોડ રૂપિયા આપતા પણ આ મનુષ્ય દેહ મળે નહીં. તો હવે વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામી કરોડો રૂપિયા એ સમયની અંદર કીધા, તો અત્યારે તો અબજોની જ કિંમત થઈ. જો આપણને આ મનુષ્ય દેહ મળે નહીં એવો આપણને આ પ્રાપ્તિ થઈ છે. જો આપણને મળ્યું છે ને તો હવે એનો આપણે સારી રીતે ઉપયોગ કરવો ને એ જ બુદ્ધિશાળીનું વ્યક્તિનું એક આગવું લક્ષણ છે. તુલસીદાસજી પણ કહે છે બડે ભાગ માનુષુ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રહી ગાવા. તો બહુ મોટા આપણા ભાગ્ય છે. અને વિચાર તો કરો, આ મનુષ્ય દેહ તો પ્રાપ્ત થયો પણ આવો દુર્લભ સત્સંગ પ્રાપ્ત થયો, આવા ભગવાન અને ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ. આ મોટામાં મોટી વાત ગણી શકાય. પણ હવે જો આ પ્રાપ્તિને જતન કરીને સાચવવાનું છે. માનો મળી છે મોટી વાત, બહુ મોટી વાત મળી ગઈ છે. અને મહંત સ્વામી મહારાજ તો કહે છે ને, આપણા જે પ્રશ્નો રહ્યા ને એ પ્રશ્નો ધૂળના ઢેફા જેવા છે અને આપણને તો હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે. બસ આ પ્રાપ્તિને, એ પ્રાપ્તિના વિચાર થકી એ આપણે પ્રતીતિમાં પરિવર્તિત એ કરવાની છે. કેવા ભગવાન, કેવા સંતની પ્રાપ્તિ થઈ છે. અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો જ આ એક વિચાર એટલે પ્રાપ્તિનો વિચાર. તો દરરોજ આપણે આ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. જો દેવાનંદ સ્વામી પણ કહે છે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. તો જો આ મોંઘો છે. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ દરિયાની અંદર આ જેટલું ખારું પાણી છે ને એટલું આ એક જીવે એટલું માતાનું ધાવણ પીધેલું છે. તો એટલા આપણે જન્મો લીધા છે. અને જો અત્યારે આપણે આ સાંભળી રહ્યા છીએ, આપણે અત્યારે હયાત છીએ, આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, તો સમજી લેવું જોઈએ કે આપણે કંઈક એવા સ્વભાવ કે આસક્ત હશું
કે જેના લીધે આપણને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ. કાંઈક તો કસર રહી ગઈ છે, જેના લીધે એ આપણે મોક્ષની અક્ષરધામમાં આપણે બેઠા નથી. તો જો એ ભૂલોની આ જન્મે આપણે સુધારવાની છે. અને જો 3 ઉપર 17 મીંડા ચડે ને એટલે આ રૂપિયાનો આ મનુષ્ય દેહનું એક કિંમત થાય છે. વૈજ્ઞાનિકો પોતે સર્વે કરીને જણાવે છે. પણ આશ્ચર્યની વાત તો શું છે કે આ 3 ઉપર 17 મીંડા જેટલી કિંમત થાય છે, પણ એ પાછું કેવું, એ આમાં આત્મા વગરના શરીરની કિંમત. હવે આત્મા તો હજી વૈજ્ઞાનિકો એનું સંશોધન કરી શક્યા નથી. ચૈતન્ય વિનાનો એ આ મનુષ્ય દેહની કિંમત એટલી બધી જણાવે છે. તો આપણામાં તો આત્મા છે. આપણે તો અત્યારે સજીવ છીએ, આપણે તો જીવતા છીએ, પણ તો કેટલી બધી કિંમત ગણાય. અને એટલે જ તે જો મનુષ્ય દેહ રહ્યો ને એનાથી શ્રેષ્ઠ બીજી કઈ વસ્તુ નથી. ચાલો આપણે થોડોક દુનિયાના પણ ભૌતિકવાદની થોડીક વાતો સમજીએ કે ચાલો આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા, આપણે વિમાન કે હેલિકોપ્ટર બધું શોધી નાખ્યું, અરે આપણે પાણીમાં પણ તરતા થઈ ગયા એવી સ્ટીમરો સબમરીન પણ બનાવી દીધી, આપણે બધા પ્રકારના સુખ સાધનો એવા મેળવી લીધા. પણ આ બધું કોણે કર્યું? આ બધું કર્યું મનુષ્યએ કર્યું, આપણે કર્યું છે. પણ છતાં પણ જો આપણે એમ કહેતા હોય કે ના ના આ બધું ભૌતિકવાદ રહ્યું ને એ આપણે જો કર્યું છે આપણે, પણ શું આ સાર્થકતા આ બધામાં છે? શું સારું સારું જમવા મળે, સારી સારી જગ્યાએ ફરવા મળે? જો ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કીધું છે આ મેળ્યું મળ્યું, સારું સારું ખાવા મળ્યું કે માન મળ્યું, આ બધું મનુષ્ય દેહનું ફળ નથી, એ વિમુખને પણ મળે છે. તમે મહેનત કરો ને તો તમે સત્સંગી હોય કે ન હોય એ તમને કર્મને સિદ્ધાંતને અનુસાર તમને પ્રાપ્ત થાય. એવું નથી કે સત્સંગીને જ બધું પ્રાપ્ત થાય છે. એ તમે એવા કર્મના સિદ્ધાંતને અનુસાર એવું કર્મ કરો, એવી મહેનત કરો તો તમને પણ એ બધું પ્રાપ્ત થાય છે. પણ આ મનુષ્ય દેહની સાર્થકતા નથી. અને જો આખું એક પ્રાણી જગતમાંથી એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આપણે કહીએ ને તો એ કોણ છે? એ આપણે મનુષ્યને ગણી શકીએ. શાસ્ત્રોમાં પણ કહ્યું છે 84 લાખ ફરીને એક જ વખત આપણને આ મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય છે. 84 લાખ યોની. વિચાર કરો કે કેટલા લાખ વર્ષો થઈ ગયા અને આપણને આ પ્રાપ્તિ થઈ છે. પણ જો આ મનુષ્ય દેહનો આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ. હું શા માટે ખોટો ઉપયોગ કરવાનું કહું છું? કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર એક દ્રષ્ટાંત આપ્યું છે. એ આપણે દ્રષ્ટાંત સૌ પ્રથમ આપણે સાંભળીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક છે ને કઠિયારો હતો, પોતે આમ લાકડાના ભારા લાવીને વેચે, આ એનો વ્યવસાય અને એના ઉપર ગુજરાન એ ચલાવે. હવે એક દિવસ છે ને પોતે હેમ ગોપાલની જાડીમાંથી એક ભાવના ચંદનનું એક લાકડું આવી ગયું. હવે ભાવના ચંદનનું લાકડું આવી ગયું એટલે હવે એને કઈ ખ્યાલ નહીં કે આ તો ચંદન એવું છે કે આપણે ભગવાન વિષ્ણુને અર્પણ કરીએ ને તો આપણને વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય. તો એને તો સામાન્ય લાકડા જેમ એ પોતે એને બાળવાનું શરૂ કરી દીધું અને ત્યાં જ તેની સુગંધ પ્રસરી આખા નગરની અંદર. તો આ નગરમાં છે ને એક શાહુકાર રહેતો હતો. હવે આ શાહુકારે એને મનમાં એવો વિચાર આવ્યો કે આટલો બધો અમીર આ નગરની અંદર કોણ રહેશે કે આ બાવના ચંદનના લાકડાને પોતે સળગાવે છે? અને ત્યારે તપાસ કરતા એને ખ્યાલ આવ્યો કે આ તો કઠિયારો છે. એટલે કઠિયારા પાસે જાય છે અને એ જે લાકડું હતું એ અડધું બળ્યું હતું અને અડધું નહોતું બળ્યું એટલે તરત લાકડું બહાર કાઢે છે અને ઓલવી નાખ્યું અને થોડાક પૈસા એ કઠિયારા આપી દીધા અને એ લાકડું લઈને ઘરે આવે છે. અને ઘરે આવીને એ પોતે વિષ્ણુ ભગવાનને એ અર્પણ કરે છે. અને જ્યારે એનો અંત સમય આવ્યો ને ત્યારે એને વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. વૈકુંઠમાંથી પાર્ષદો એને તેડવા માટે આવે છે. તો જો આ તો એક સામાન્ય દ્રષ્ટાંત એ ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યું, પરંતુ આ થકી અમને સમજાયું શું? તો એમ કીધું કે છે ને આ જે હેમ ગોપાલના ઠેકાણે છે ને ભરતખંડ છે અને બાવના ચંદનના ઠેકાણે એ આ મનુષ્ય દેહ છે. હવે જો આપણે ખબર વિના એ સ્ત્રીમાં, દ્રવ્યમાં, દીકરામાં, દીકરીમાં, લોકમાં, આ પંચ વિષયોની અંદર જો આપણે ભોગવીએ ને તો પછી પસ્તાવા સિવાય આપણને કઈ પ્રાપ્ત થતું નથી. જો શાહુકારને ખબર હતી
કે આ બાવના ચાંદનનું આનું મહત્વ શું છે, આની દુર્લભતા શું છે, તો એને વૈકુંઠ ધામ પ્રાપ્ત થયું. અને કઠિયારાને સામાન્ય લાકડા જેમ એને બાળવાનું શરૂ કરી નાખ્યું તો એને એ ફળ પ્રાપ્ત થયું નહીં. એમાં મનુષ્ય દેહનો આપણે છે ને ખોટી રીતે આપણે ઉપયોગ કરવી છીએ. જો લોકમાં આપણે ગૃહસ્થ છીએ, ખાવું જોઈએ, હરવું ફરવું જોઈએ, વિષયો પણ ભોગવવા પડે, પણ જો આપણે સંયમ પણ રાખવો ખૂબ જરૂરી છે, વિવેક પણ રાખવો ખૂબ જરૂરી છે, સમજણ પણ રાખવી ખૂબ જરૂરી છે. જો આપણે એમાં આસક્ત થયા ને તો આપણે ભગવાનમાં એ આસક્ત નહીં થઈએ. કારણ કે જીવ ગમે ત્યાં ચોંટે છે ને, અને જ્યાં આપણે જેટલો ચોંટાડો હોય ને એટલો ચોંટે. તમે જો ખાવા પીવામાં, તો રાત દિવસ તમને ખાવા પીવાના તે વિચારો આવશે. તમને કામ વાસનાની અંદર તો એ કામ વાસના સંબંધિત જ વિચારો આવશે. એટલે તમારે જ્યાં જવું હોય ને ત્યાં આ દેહ જાય. પણ હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે ક્યાં આસક્ત થવાનું છે ને ક્યાં અનાસક્ત થવાનું છે. જો આપણે ભગવાનમાં આસક્ત થયા તો ભગવાન જેવો આનંદ આપણને પ્રાપ્ત થશે. અને ભગવાન જેવો આનંદ પ્રાપ્ત થાય એટલું જ નહીં, પણ આપણને એવું સુખનો અનુભવ પણ થશે, એવો આનંદનો અનુભવ પણ થશે. એ આપણા જીવનની અંદર શાંતિ પણ આવશે. એ ગમે તેવી પરિસ્થિતિ નહીં હોય, એ દરેક પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીશું. પણ કોના લીધે? એ આપણે આ સમજશું ને સારી રીતે તો આપણે. બાકી આ મનુષ્ય દેહને જો એમનામાં ખાવા પીવા હરવા ફરવામાં જો આપણે વેડફશું તો ખરા અર્થની અંદર એ આપણે આગળ વધશું નહીં. એટલે જ તે જો દેવાનંદ સ્વામી પણ કહે છે કે મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, ખોટો જાણી ખોયો રે, એ દુનિયામાં ડાહ્યો ડહાપણમાં દુઃખ પામે રે. તો જો આપણે આ ડહાપણ કરવી છીએ ને ત્યાં જ દુઃખની પરંપરા એક શરૂ થાય છે ને. એટલે ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે કે વિષય ભોગવવા આપણને આ મનુષ્ય દેહનું એ ફળ નથી. એ વિષયો તો સામાન્ય કાગડા, કૂતરા, બિલાડા પણ ભોગવે જ છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે તો આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ શું? ચાલો, આપણે અત્યાર સુધી સાંભળ્યું ને એમાં આપણને એવું લાગ્યું કે ના ના, ભૂલ તો આપણે કરીએ છીએ. તો જો આપણે પ્રથમ સ્ટેપ, એ પ્રથમ પગથિયું તો પાર કરી દીધું કે આપણે ભૂલ તો કંઈક કરીએ છીએ, એટલે સ્વીકારી લીધું ને એ મોટામાં મોટી વાત થઈ. પરંતુ હવે સ્વીકાર્યા બાદ હવે આપણે એનો સાચો ઉપયોગ શું કરવાનો છે? હું તમને થોડાક ઉદાહરણો આપું કે તમે મર્સિડીઝ ખરીદી હોય, ચાલો મર્સિડીઝ કરતા રેન્જ રોવર, ચાલો BMW આપણે કાર રાખીએ, આમાંથી તમે ગમે તે કાર ખરીદી હોય તો એનો ઉપયોગ શું તમે ઘાસ ભરવા માટે કરશો? એ BMW લઈને તમે એ વાડીએ એ ખેડકામ માટે જવાના છો? શું એનો ઉપયોગ એ છે? હાલો બીજું તમને ઉદાહરણ આપું કે તમે સોનાની થાળી લીધી. હવે સોનાની થાળી એની કિંમત ઘણી બધી છે, અંદાજિત 20-25 લાખ ગણો તમે. તો આ સોનાની થાળીની અંદર શું તમારે ધૂળ ભરવાની? નહીં, ધૂળ ભરવાની નથી. એ મર્સિડીઝ કે BMW કારમાં આપણે ઘાસ ભરવાનું નથી કે વાડીએ એનો ઉપયોગ નથી કરવાનો. અરે તમે આંબાનું વૃક્ષ વાવ્યું ઘરે, તો શું એ છાયા માટે વાવ્યું? શું એ તમને પાંદડા માટે, એનું લાકડા માટે તમે આંબો વાવ્યો? નહીં, એ તો સામાન્ય કોઈક બીજા વૃક્ષ હોય ને એના કરતા છાંયો ને પાંદડા ને લાકડા સારા આપશે. તમે શા માટે એ આંબો વાવ્યો છે? તો એ તમે આંબો વાવ્યો કે મને કેરી પ્રાપ્ત થાય, એટલે તમે આંબો વાવ્યો. તમે મર્સિડીઝ ગાડી લીધી તો એમનામ કઈ મર્સિડીઝ ગાડી નથી લીધી, તમારું સ્ટેટસ, તમે તમારી પર્સનાલિટી વધારવા માટે એ તમે સિટીમાં એ ગાડી ચલાવવા માટે લીધેલી છે. અરે તમે સોનાની થાળી લીધી ને તો ભગવાનને ભોગ ધરાવવા માટે, થાળ ધરાવવા માટે થાળી ખરીદી કરી છે, એમનામ તમે એ વસ્તુ કોઈ ખરીદી નથી. બસ એટલે જ ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ને, તો આ મકાન હોય, મેડિયું જેને કહે છે, પછી આ ખાવા પીવાનું, હરવાનું ફરવાનું, તો આ બધું એનો સાચો ઉપયોગ નથી. મનુષ્ય દેહનો તો સાચો ફળ એ ગુણાતીતાનંદ સ્વામી આગળ બીજી લાઈનમાં શું કહે છે કે એ તો મનુષ્ય દેહનું ફળ તો શું છે? સારાનો સંગ કરવો અને સ્વભાવ ટળે ને એટલું જ છે. તો જો આપણે સ્વભાવ ટાળવાના, પણ હવે સ્વભાવ
શબ્દ આપણા કાને સંભળાયો ને એટલે આપણને લાગશે કે એ કામ ક્રોધ લોભ આવશે. વાત સાચી, પણ તમે વિચાર તો કરો કે આ જ ક્રોધ આપણે વર્ષોથી કરીએ છીએ, એ જ ક્રોધથી ઘરમાં પ્રશ્નો થાય છે. એ જ સ્વાદ નામનો સ્વભાવ, જો વર્ષોથી આપણે સ્વાદેન્દ્રિય વધુમાં વધુ આપણે જીવવાને થતી જે આસક્ત છીએ, તો એના લીધે કેટલા બધા પ્રશ્નો થાય છે. અરે મંદિરમાં પણ કંઈક સમય ઉત્સવમાં જમવાનું હોય ને, ત્યાંય સારો સ્વાદ જોઈએ છે. આમાં ભગવાનનો સ્વાદ ક્યારે આવશે? એ ક્રોધ હોય કે કામ હોય કે પછી માન હોય, આ બધાય સ્વભાવ આપણને પીડે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ એક એક સ્વભાવ રહ્યા ને એ ગિરનાર જેવા છે. પણ આપણે એ વાત સાંભળી છે, પણ પાછી આગળની વાત સાંભળી છે. ગુણાતીતાનંદ સ્વામી એમય કહે છે કે ગિરનાર જેવા મોટા છે, વાત સાચી, પણ દુનિયાના બધાય તે એ જે સીણી અને હથોડી લઈને આવે મજૂરો, અને એ ગિરનારને આપણે તોડવાનો સંકલ્પ કરીએ તો 2, 5, 10 વર્ષની અંદર ગિરનારના પણ ચૂરે ચૂરા એ થઈ જાય. તો જો આપણે ધાર્યું નક્કી કર્યું હોય ને તો કામ થાય, બાકી કામ થાય નહીં. એટલે જો તમે સ્વભાવ ટાળવાનું મહત્વ રાખજો. યા મનુષ્ય જ્યાં સ્વભાવ નહીં ટળે ને ત્યાં સુધી આપણને સુખની પ્રાપ્તિ નહીં થાય. આપણે જો ભગવાન જેવો આનંદ લેવો છે ને, આપણે આખો દિવસ એ શાંતિમાં આપણે પસાર કરવો છે ને દિવસ, તો એમનામ શાંતિ નહીં મેળવી શકીએ. એ આપણે મેળવવા માટે એ આપણે એક સ્વભાવ ટાળવો જ પડશે. જ્યાં સુધી અંદર ક્રોધ હશે ને ત્યાં સુધી આપણને શાંતિ રહેવાની નથી. જ્યાં સુધી આપણને માન હશે ને ત્યાં સુધી ભગવાન જેવો આનંદ નહીં જ આવે. અને તમે જો રાવણ પાસે સોનાની લંકા હતી, અત્યારે કોઈ પાસે સોનાનું મકાન હોય મને કહો? કોઈ પાસે સોનાનું મકાન નથી. અરે એની સામર્થ્ય કેટલી હતી! 4 વેદોનો ભણનારા રાવણ હતો. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ને ઋગ્વેદ. અને એટલું જ નહીં, આ શિવજીનો ઉત્તમ ભક્ત હતો રાવણ. પણ છતાં પણ તમે જુઓ કે એની પરિસ્થિતિ એક સાવ કેમ એવી થઈ ગઈ, એનું કુળ આખું વહી ગયું. એક વિભીષણ બચે છે. શા માટે? એ રામ ભગવાનના પોતે પક્ષની અંદર હોય છે. અરે આ રાવણને 73,000 પટરાણીઓ હતી. કેટલી? 73,000 પટ રાણીઓ. પણ સીતા માતાનું રૂપ જોઈને જો અપહરણ કર્યું તો એના લીધે એનું મૃત્યુ થયું. આપણને આવું કહેવામાં આવે છે, પણ આમાં કયો સ્વભાવ છે? કામનો સ્વભાવ. આ કામના સ્વભાવના લીધે એ રાવણનું પતન થયું. બાકી હજારો વર્ષ તો એને તપ કર્યું છે. એ પણ તપ કરીને એવા વરદાનો એને માગ્યા છે, પણ છતાં પણ જો એની આવી પરિસ્થિતિ થઈ ગઈ તો એમાં મૂળની અંદર તો શું હતું? જો આપણે યાદ રાખવું, જીવનમાં છે ને મૂળ સુધી પહોંચવું. ઉપર ઉપર છળી જ્યારે વાતો આપણે સાંભળીએ ને ત્યારે આપણા જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું, પરંતુ મૂળ સુધી પહોંચે ને તો વાસ્તવમાં ખ્યાલ આવે કે આ રાવણને એ મનમાં વિચાર સ્વભાવ કયો હતો? કામનો સ્વભાવ હતો ને એના લીધે એનું મૃત્યુ થાય છે. દુર્યોધન, મહાભારત 18 દિવસ જે ચાલ્યું, કેટલું પતન થયું. 18 અક્ષરની સેના એ મૃત્યુ પામે છે. પરંતુ આના મૂળની અંદર કોણ છે? અરે 100 કૌરવોનું મૃત્યુ થાય છે આ દુર્યોધનના લીધે. હસ્તિનાપુરનું રાજ્ય આ દુર્યોધન પાસે હતું. ચાલો અણહકથી એને લઈ લીધું. પણ શ્રી કૃષ્ણ ભગવાન તો પોતે કહે છે 5 ખાલી ગામ આપ તોય તે સમાધાન થઈ જશે, હું પાંડવોને સમજાઈ નાખીશ. પણ છતાં પણ એ દુર્યોધન શું કહે છે? 100ની અણી જેટલી પણ જમીન હું આ પાંડવોને નહીં આપું. એ પણ મૂળની અંદર શું હતું? મૂળની અંદર હતું લોભનો સ્વભાવ. આ લોભના સ્વભાવના લીધે તે એના 99 ભાઈને પોતે મૃત્યુ વળે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ આ બધા મૃત્યુ પામ્યા છે. એ સામાન્ય વાત નથી. એક સ્વભાવના લીધે એ આટલું બધું પતન એ થાય છે. અરે લેટેસ્ટ એક આપણે 1914 થી 1918 નું ઉદાહરણ જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ થયું, ત્યારબાદ આપણને ખ્યાલ છે બીજું વિશ્વયુદ્ધ 1939 થી 45. એડોલ્ફ હિટલર જર્મનીનો, પોતે સરમુક્તશાહી, ક્રૂરવાદી, પણ એના એ લોભના લીધે, બદલા લેવાની હઠના સ્વભાવના લીધે ત્યારે 6 કરોડ લોકો એનો કચ્ચર ઘાણ થઈ ગયું. મૂળની અંદર શું હતું? સ્વભાવ. એટલે આ સામાન્ય વાત નથી. આ ઘણી બધી વખત
આવા સ્વભાવના લીધે તે એ પ્રશ્ન થતા જોવા મળે છે. અને ઘરની અંદર પણ જે પરિસ્થિતિ થાય છે ને, તો આ પરિસ્થિતિની અંદર મૂળની અંદર શું હોય છે? તો એ સ્વભાવો જ હોય છે. એ ભલે આપણને એવું લાગે કે ના ના અહીંયા કાંઈ તો એમનામ જ થાય છે બધું, નહીં. જો થોડુંક આપણે મૂળ તપાસ કરીએ ને તો આપણને ખ્યાલ આવે. મત્સ્યાના ફૈબા ની આપણે ઘણી બધી વખત વાત સાંભળી હશે. મહારાજ 32 વખત એમના ઘરે એ લાભ આપવા માટે ગયેલા હતા, પણ આપણને ખ્યાલ છે કે આ 32 વખત ગયા છતાં પણ એને પોતાનો હઠનો સ્વભાવ ન મૂક્યો. હવે મહારાજે શું કીધું? હવે મહારાજને ખબર પડી કે આ તો ફૈબા રહ્યા ને એમના પુત્ર વધુ સાથે અબોલા છે. એટલે મહારાજે પુત્ર વધુને સમજાઈ નાખ્યા હતા, તમે જો માફી માંગવા તૈયાર રહેજો. હવે એની પુત્ર વધુ હતો એ કીધું મહારાજ તમે જેમ કહો એમ. પણ આ મત્સ્યના ફૈબા હતા ને એને હઠ ન મૂકી. શ્રીજી મહારાજ તમે અમને કેવા જાણો છો? કે સર્વોપરી ભગવાન છો તમે. તો એ કે તો અમારું માનો. એ કે જો બધુંય માનીશ પણ એ નહીં માનું, એ તમે રહેવાય દો. એ હું મારા પુત્ર વધુ સાથે હું બોલીશ નહીં. તો જો હઠ ન મૂકી પંગતમાં બધું પીરસાઈ ગયું. મહારાજ કે તો એમ નહીં જમીએ. તો એ કે તમારી ઈચ્છા. જો હઠનો એવો સ્વભાવ મૂક્યો નહીં, મહારાજ ત્યાંથી વહી ગયા. મત્સ્યની અંદર એ ફૈબાના ઘરે બીજી વખત ક્યારેય આવ્યા નથી. તો ભગવાન છે, ભગવાન સામે પણ હઠના સ્વભાવો આપણે મૂકતા એ નથી. જો એટલે જ તે નિષ્કાન સ્વામી કહે છે, કામ ક્રોધ લોભનું જ્યાં લગી મૂળ ન જાય જી, સંગ પ્રસંગે તે ઉપજે ઇન્દ્રિય વિષય આકારજી, ત્યાગ ન ટકે રે. એ કામ ક્રોધ લોભ આ બધા સ્વભાવો છે, એ પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે, એ જે આ ઇન્દ્રિયો છે ને, એ જ્યાં સુધી આપણે એનો ત્યાગ નહીં કરીએ, જ્યાં સુધી ભગવાન સુધી આપણે પહોંચવા માટે આગળ નહીં વધીએ ને, ત્યાં સુધી આમાં તે આપણો જો મનુષ્ય દેહ ફળ પ્રાપ્ત એ નહીં કરી શકીએ. જે ફળ આપણે પ્રાપ્ત કરવું છે ને આનાથી નહીં થાય. તમારામાં જો આવા સ્વભાવ હશે ને તો તમે ભગવાનનું સુખ નહીં લઈ શકો. તમને ભક્તિ એ સાર્થક રીતે નહીં કરી શકો. અને જે તમારે શાંતિ અખંડ આનંદ જોતવો છે ને એ આનંદ પણ તમે નહીં મેળવી શકો. એટલે આ સ્વભાવ નહીં ટળે ને ત્યાં સુધી લૌકિક કે આધ્યાત્મિક સુખ આવતું નથી. એટલે જો સ્વભાવ ટાળવા માટે તે પાછું ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર, જો ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ ને તો હોય 2-3 વાક્યોની, પણ આ 2-3 વાક્યો રહ્યા ને એ પ્રમાણે જો જીવન આપણે જીએ ને અને એક ચરિતાર્થ કરવાનો જો પ્રયત્ન કરીએ ને તો આપણામાં સુધારો આવે જ. તે આપણને શાંતિનો અનુભવ થાય જ તે. અને જો એટલે એમને શું કીધું કે તમે સમાગમ કરો. એ ટેકનોલોજીના યુગની અંદર જો આપણે બધાને છે ને થોડું કરીને આમ વધારે મેળવી લેવું છે. એટલે આપણે સત્સંગ અનેક વર્ષોનું કાર્ય રહ્યું ને એ આમ થોડા સમયની અંદર કરી દેવું છે. પણ જો એના અંગે મોટા પુરુષોને આપણે થોડાક પ્રમાણો જોઈએ તો એમાં 50 વર્ષનું કામ એ આમ અડધી ઘડી એટલે શું તો 12 થી 15 મિનિટની અંદર તો કરવું હોય તો સાધુ સંગત આધી ઘડી સુમિરીન વર્ષ 50, વર્ષો વર્ષે એક ઘડી રેટ ફીરે 12 માસ. તો જો સરસ મજાનું અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે વરસાદ જો થોડા સમયમાં પૃથ્વીનો ઘણો ભાગ આમ ભીંજવી દેશે, જ્યારે રેટ કે પંપ કે કોષ કેટલો સમય ચાલે તો પૃથ્વીને પાણી મળે. એમ સાધનો અને સત્સંગમાં છે ને તફાવત છે. સાધનો તમે ગમે તેટલા કરો ને તો એમનાથી એ તમારે જ્યાં સુધી પહોંચવું છે ને ત્યાં સુધી પહોંચી ન શકો. પણ આ સત્સંગ કહેતા કે સારાનો સંગ કરો ને તો તમને ઓછા સમયની અંદર એ વધુ પ્રાપ્ત થઈ જાય. અને જો અત્યારે તો આપણે ટચ સ્ક્રીનના શોર્ટના જમાના કે આંગળીના ટેરવે બધું મને પ્રાપ્ત થઈ જાય, આવા જમાનામાં આપણે રહીએ છીએ. તો ઓછા સમયની અંદર આ સત્સંગથી એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એથી આગળ એક વાત આપવામાં આવેલી છે કે 100 વર્ષનું કામ એક પળની અંદર કરવું હોય તો આમ તો ઇબ્રાહિમ કહે છે કે ઓલિયા સાથે વિતાવેલી એક પળ એ 100 વર્ષની બંદગી કરતા પણ અધિક છે. કહેતા કે સંત સમાગમ. એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતાનો અનુભવ લખ્યો છે કે સંત સમાગમ કીજે હો નિષ્દિન, સંત સમાગમ કીજે. આ સ્વભાવો ટાળવા છે, આ વાસનામાંથી બહાર આવવું છે, આ પંચ વિષયો પ્રત્યેમાં અનાસક્ત થવું છે અને ભગવાન સુધી પહોંચવું છે.
તો એના માટે શું જરૂરી છે? એના માટે જરૂરી છે સંત સમાગમ. અને જો યાદ રાખજો કે સદાચાર અને એક ધર્મમય જીવન જીવવા માટે આપણામાં સત્ય, અહિંસા, એક દયા, કરુણા, પ્રામાણિકતા, નિષ્ઠા, આ બધાય ગુણો આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? તો એ આપણને આ મનુષ્ય દેહથી જ પ્રાપ્ત થશે. કહેતા કે આ મનુષ્ય દેહનો આપણે ઉપયોગ જો સત્સંગમાં કરીશું ને તો એ બધાય ગુણો આપણામાં આવશે. અને એટલે જ તે એ આપણને કહ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ તો એ 8 અબજ ને 64 કરોડ વર્ષ એટલે એક કલ્પનું કામ છે ને એક દિવસમાં એ બતાવતા એમની વાતની અંદર કહ્યું છે કે બીજા ઠેકાણે જેટલું કામ છે ને એક કલ્પમાં થાય છે ને એટલું કામ અહીંયા એક દિવસમાં થાય છે. તો વિચાર કરો કે આપણે કોઈ નવરા બેઠા નથી. આ કથા વાર્તા હું કરું છું, તમે સૌ કોઈ સાંભળી રહ્યા છો, તો આ કઈ સામાન્ય વાત નથી. આ તો આપણે એ બ્રહ્માંડો ઉપર લીટા તાણીએ છીએ. અને આપણે જે એક આધ્યાત્મિક જે સાધના કરવાની છે ને, આ સાધનામાં આપણે આગળ વધી રહ્યા. જો યાદ રાખજો, દરેક કર્મ જો ભક્તિ બનાવવું હોય ને તો દરેક કર્મની અંદર ભગવાનને ઉમેરો. એ તમારું દરેક કર્મ ભક્તિ બની જશે. તમે ખાઓ છો, તમે સુવો છો, તમે બોલો છો, તમે ચાલો છો, તમે કોઈ ધંધો વ્યવસાય નોકરી કરો છો, આ દરેકમાં જો ભગવાનપણાનો ભાવ હશે ને અને ભગવાન સાથે જ છે તો એ તમારું દરેક કર્મ એ ભક્તિ બની જશે. તો જો આપણે આ બધું સામાન્ય કોઈ કાર્ય કરી રહ્યા નથી. એટલે જ તુલસીદાસજી કહે છે, એક ઘડી આધી ઘડી તાકી પુની આદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એ અજામિલનો ઉદ્ધાર થયો ખાલી નારાયણ નામ બોલ્યા ને એમાં. એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. તો આ શા માટે બન્યા? કારણ કે એ નારાયણ જેવા સંતનો સંગ થયો, એ નારદજીનો સંગ થયો, ત્યારે આ શક્ય બન્યું છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જીરે સંત સમાગમથી ટળે આશા તૃષ્ણા રે, ઈર્ષા અભિમાન મોહ મત્સર મમતા બળે. જો એમને તમે ગમે તેટલા ઘર બેઠા પ્રયત્ન કરો ને, તમારા હાથમાં માળા હોય અને આ માળા ફેરવો ને તો માળા ફેરવો, ધ્યાન થશે, પણ આ માળા ફેરવવાથી એ આપણામાં રહેલો કામ, ક્રોધ કે અભિમાન કે ઈર્ષા કે મત્સર એ નહીં ટળે. ટળશે પણ લાંબા ગાળે ટળશે. પણ જો સંતનો સમાગમ કરીશું ને તો એ સહેજે સહેજે એ આપણે આત્મસાત કરી શકીશું. એટલે ખાસ યાદ રાખજો કે આ સારાનો સંગ કહેતા કે એ દુર્લભ છે, મનુષ્ય દેહનું સાચું ફળ છે. અને આવા સંતનો જો સમાગમ કરીએ ને તો આપણામાં રહેલા ગમે તેવા સ્વભાવો ન હોય, આ સ્વભાવોને પણ આપણે ટાળી શકીએ છીએ. આપણે 2 જ દ્રષ્ટાંતો જોઈએ અને આ 2 દ્રષ્ટાંતો સામાન્ય રીતે આપણને એક પ્રેરણા આપે ને એવા છે. પ્રથમ જ તે આપણે દ્રષ્ટાંત જોઈએ તો એક વ્યક્તિ જુનાગઢની અંદર પોતે રહે, બહુ સ્વાદ્યો એનો સ્વભાવ. સ્વાદ્યો કેવો સ્વભાવ? તો પોતે જમવા બેસે ને એટલે એના ધર્મપત્ની અને એના માતુશ્રીનો જીવ અદ્ધર આવી જાય. કેમ અદ્ધર આવી જાય? કે એને કાંઈક સ્વાદમાં થોડોક ફેર હોય ને થાળી ખખડાવે, તાત્કાલિક બીજું બનાવવાનું કે. આવો સ્વભાવનો આ વ્યક્તિ હતો. એક વખત પોતે જુનાગઢ મંદિરની અંદર જાય છે. જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પોતે 40 વર્ષ 4 મહિના 4 દિવસ રહ્યા મહંત, પણ કેવી સેવા કરે, નીચામાં નીચા ટેલની સેવા કરે. આમ મહંત એમને જોઈને મહંત લાગે જ નહીં. અને પાછું સ્વાદ તો કેવું નિસ્વાદી એમનું જીવન. એટલે કથા વાર્તા કરતા હતા. એટલે આ વ્યક્તિ સભામાં બેઠા, બપોરનો સમય થયો. એટલે આને વિચાર શું આવ્યો કે આ તો જુનાગઢ મંદિરના મહંત છે, આટલા બધા ભક્તો છે, એટલે આ તો છે ને સારું સારું જમતા હશે. જો જે સ્વાદ્યા હોય ને તો ત્યાં તરફ જ તે દ્રષ્ટિ થાય. એ કથામાં બેઠા હોય ને અને શાકોત્સવ હોય ને તો શાક હારે શું હશે? એ કોઈક સમયા ઉત્સવમાં જાય ને ફૂડ પેકેટની અંદર શું શું હશે? એને એ મનમાં એ નકરા એવા વિચાર એ જ આવતા હોય, કારણ કે સ્વાદ્ય સ્વભાવ હોય ને એટલે એ સંબંધી જ વાતો થાય. એને કથા વાર્તામાં શું આવ્યું ને કાંઈ ખબર ન હોય. એને ખાલી એક દ્રષ્ટાંત પૂછો ને તો એને એ ન ખબર હોય. એટલે અહીંયા તો આ વ્યક્તિ પોતે સાના માના જાય છે. ગુણાતીતાનંદ સ્વામી તો જ્યાં એમને જમવાની વ્યવસ્થા હતી સ્થાન ત્યાં ગયા. હવે પાત્ર લીધું, હવે રોટલો હતો, એ બાજરાનો રોટલો હતો, એક દી જૂનો, એટલે ચોળ્યો આમ. એટલે આને આગેથી શું લાગ્યું? જો ચૂરમું ચોળ્યું આગેથી તો એવું જ લાગે. પછી છાશ મગાવી, એટલે આને એમ લાગ્યું જો દૂધ પાક નાખ્યો.
પછી ગુણાતીતાનંદ સ્વામી મીઠું મગાવ્યું. હવે આ વ્યક્તિ પોતે આઘું બારીમાં જ જોતો હતો ને એને એમ થયું કે આ દૂધપાક બરોબર છે, આ ચૂરમુઈ બરોબર છે, પણ આ મીઠું એમાં કઈ રીતે ભળે? એમાં ખારું થોડું કરવાનું હોય. પછી તો થોડોક સમય પછી એને બીજા હરિભક્તોને પૂછ્યું ને ત્યારે ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામીનો ખોરાક તો એ છાશ, રોટલો, મીઠું, બસ એટલું જ છે, બીજું કાંઈ નથી. બસ આ ગુણ લીધો ને મોટા પુરુષનો, એ ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ આવ્યો. પોતે સ્વાદ્યો સ્વભાવ હતો ને નિસ્વાદી એનું જીવન થઈ ગયું. ત્યાર પછીના દિવસોની અંદર ક્યારેય એને થાળી આમ ખખડાવી નથી, એક પણ શબ્દ એ સ્વાદ બાબતે એને ઉચ્ચાર્યો નથી. જો આ મોટા પુરુષની તાકાત, યા સત્પુરુષનો સંગ કરીએ ને તો આપણામાં ગમે તેવા સ્વભાવ હોય ને એ ભૂંડા સ્વભાવો, ભૂંડા પ્રારબ્ધ પણ રૂડા થઈ જાય. અરે વિપરીત પરિસ્થિતિ આવે ને તો સ્થિર સારી પરિસ્થિતિ પરિણમે. તો જો આ શક્ય છે આ મોટા પુરુષના સમાગમથી. રઘુવીરજી મહારાજ હતા. હવે ગુણાતીતાનંદ સ્વામી એમની સાથે છે ને સંતો બધા રઘુવીરજી મહારાજ પોતે વિચરણ કરવા માટે ગયેલા, તો વરતાલથી છે ને ખંભાત જતા હતા. એ સ્વામીએ છે ને રઘુવીરજી મહારાજની મુમુક્ષુતા જોઈને કીધું કે તમે છે ને તીર્થવાસી થઈને જુનાગઢ આવો, આ તમારી બધી ગ્રંથિઓ હું ટાળી દઉં. અને રઘુવીરજી મહારાજે તો એ જે એમની મુમુક્ષુતા હતી એટલે આચાર્ય હોવા છતાંય વૈભવ છોડીને પોતે એ જુનાગઢ જાય છે, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે છે અને 3 મહિના સમાગમ કરે છે. મન, કર્મ, વચન એવો સત્સંગ કર્યો તો બધી ગ્રંથિઓ ટળી ગઈ. અને આણંદનાથ તે જીભાઈ શેલદ હતા, તો એ પોતે અનુભવ કહેતા કે જ્યારે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગયેલા ને પછી આવ્યા ને ત્યારે એમની એવી બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ, પોતે ગુણાતીત થઈ ગયા હતા અને એવી પ્રાપ્તિ એમને થઈ ગઈ હતી. તો જો આ શક્ય છે, જો સમાગમ કરીએ ને તો તળાજાના રીસુભા બાપુ એમની વાત કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આવા બધાય પણ વ્યસન વાળા વ્યક્તિઓ પણ એ સ્વાભાવિક તે પ્રમુખ સાંઈ મહારાજના યોગની અંદર આવ્યા છે, પરિવર્તન થઈ ગયું છે. પોતે અઠંગ વ્યસની દારૂના. હવે એમના ધર્મપત્ની હતા, એ ગુણભાવી હતા, સત્સંગી હતા. એટલે સંતો પ્રમુખ સાંઈ મહારાજને ભાવનગર આજુબાજુ વિચરણ કરતા હતા ગામો ગામ. એટલે એમના ધર્મપત્નીની ઈચ્છા થઈ એટલે કોઈ કાર્યકર ભક્તને વાત કરી, પ્રમુખ સાંઈ મહારાજ એમના ઘરે આવે છે. હવે આ રીશુબા બાપુ પોતે આઘા જ હોય છે, કારણ કે પીધેલા હતા દારૂ, એટલે એમને નજીક બોલાવ્યા તોય તે. અને પ્રમુખ સાંઈ મહારાજે એમ કીધું બાપુ આ શોભે તમને, અને ત્યારથી પોતે નિર્વ્યસની થઈ ગયા. જો એક એમના યોગની અંદર આવ્યા અને આ પરિવર્તન થયું. અરવિંદ બબ્બલનો પ્રસંગ આપણને ખ્યાલ, મહંત સ્વામી મહારાજે એક લટકું આપીને કીધું ગયું. બાકી દરરોજની 40 થી 50 એ પોતે સિગરેટ પીતા હતા. અરે ફ્લાઇટમાં વિદેશ જવાનું થાય ને તો પોતે ફ્લાઇટ બદલે. શા માટે? સિગરેટ પીવા માટે. આવા અઠંગી વ્યસની હતા. પણ જો મહંત સ્વામી મહારાજનો યોગ, એમની એક દ્રષ્ટિ, તો એમના પોતે નિર્વ્યસની બની ગયા. તો આવા તો ઘણા બધા ઉદાહરણો છે. એક આપણે શિક્ષકનું આપણે દ્રષ્ટાંત લઈએ તો એમનો સ્વભાવ કેવો, આમ સહેજ વાતની અંદર ક્રોધ આવી જાય, કાંઈ એમને કહેવાય નહીં. એમને 2 છોકરા હતા. હવે એક વખત રેડિયો વગાડતા હતા તો એના પિતાએ આને કીધું કે શિક્ષકે કે જો રેડિયો બંધ કરીને એક સૂસ મારે. હવે બાળક ચંચળ વૃત્તિ એની હોય, ઘડીક માને ને ઘડીક ન માને. તો પાછો ઘડીક એને એમ લાગ્યું 5 મિનિટ પછી કે આ સૂઈ ગયા છે, તો પાછો રેડિયો શરૂ કર્યો અને આ જાગ્યા અને રેડિયો હતો ને એ પસાડીને એના 2 ભાગ કરી નાખ્યો, નવરો કરી નાખ્યો. બીજો એક પ્રસંગ આપણે એમનો જોઈએ, કેવો સ્વભાવ. એમના દીકરાઓ પોતે બપોરના સમયે એ સાયકલ લઈને આંટા મારતા હતા. એટલે કીધું સાયકલ અંદર મૂકી દો, અત્યારે હુઈ જાઓ. પણ એના બાળકો એ માન્યા નહીં. સ્વાભાવિક છે કે હવે બાળકને કઈ બપોર તમે હુતા એમ ઊંઘ નો, એને નો આવે, તમને આવે પણ એને નો આવે. એને તો રમતમાં જ જીવન હોય થોડુંક. એટલે નો માન્યા તો સાયકલના કૂચા બોલાઈ નાખ્યા. આમ રિપેરિંગ ન થાય ને એવી સાયકલ કરી નાખી. આવા સ્વભાવના હતા. પરંતુ જ્યારે પણ એ પોતે પ્રમુખ સાંઈ મહારાજના યોગની અંદર પોતે આવે છે અને એમનું એ પરિવર્તન થઈ જાય છે. પોતે ક્રોધનો સ્વભાવ હતો ને સાવ નિર્મૂળ થઈ ગયો. તો જો એટલે જ તે મુક્તાનંદ સ્વામી કહે છે, સદગુરુ સેવીએ સાચા શુદ્ધ ભાવ શું, જેથી ટળે મનના વિવિધ એ વિકાર. એ મનના રહેલા વિકારો, એ સ્વભાવો, એ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ આ સાધુના સમાગમથી શક્ય છે.
તો ખાસ આપણા જીવનની અંદર એ જ આપણે જોવાનું છે. જો આ યાદ રાખવું, છેલ્લે એક વાત કહીને આજનું પ્રવચન આપણે પૂરું કરીએ કે આ મનુષ્ય દેહની જે પ્રાપ્તિ થઈ છે ને, દુર્લભ તો છે જ, તે દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ છે. પ્રાણી જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણને આ જન્મ. તમે વિચાર તો કરો, તમારું મુખ, તમારો અવાજ, તમારી આ જે સ્વાભાવિક રીતે ફિંગરપ્રિન્ટ રહીને એ 800 કરોડની અત્યારે વસ્તી છે હાલમાં. એમાં તમને કેટલી તમારી કુદરતી રચના એવી બનાવીશ, તમે બધા કરતા અલગ છો. તમે ધારો તે કરી શકો છો. પણ જો આપણને એવું લાગે કે લે આ બધું તો સામાન્ય છે, તો આનો કઈ ઉપયોગ કઈ થઈ શકે નહીં, મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહીં. તો જો યાદ રાખજો, મનુષ્ય દેહનું જે મોક્ષનું છે ને દ્વાર છે, અને આ મનુષ્ય દેહથી એ આપણને એ પ્રાપ્ત થશે. અને એક વાત તો આનાથી પણ વિશેષ, કે જ્યારે આ ભારત ખંડે એ જંબુ દ્વીપે એ જ્યારે ભગવાનના પણ અવતારો થયા છે ને, એ મનુષ્ય દેહમાં થયા છે. કોઈ ક્યારેય તમે એવું નહીં સાંભળ્યું હોય કે સૂર્યદેવ ચંદ્રદેવમાં એ ભગવાનનું અવતરણ થયું. મનુષ્ય રૂપે ભગવાન અહીંયા પ્રગટ થયા. તો વિચાર તો કરો કે આ મનુષ્ય દેહની આપણને પ્રાપ્તિ થઈ છે. અને જો દરેકમાં ભગવાન છે, દરેક આત્માની અંદર પરમાત્મા વસે છે, કણે કણની અંદર ભગવાનનો વાસ છે. પણ જો એ આત્માને ઓળખીને એ પરમાત્મા સાથે જ્યાં સુધી એ આપણે મિલન નહીં કરાવીએ ને, ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. તો આ 84 લાખ યોનિની અંદર જ્યાં જન્મ મરણનો રોગ જે આપણને લાગુ પડ્યો છે, આમાંથી આપણે બહાર આવીએ, સાચું સુખ એ આપણે ભગવાન અને સંતનું લઈએ. અને આજે જે આપણે પ્રવચનના જે મુદ્દા કીધા ને, એમાં મુખ્ય વાતો જે આ ભોગ છે, સ્વભાવો છે, આ બધું મૂકીને એમાં જે આસક્ત થયા એમાં અનાસક્ત થઈને એ ભગવાન અને સંતનો એ સમાગમ કરીએ, એ સત્સંગ કરીએ. અને સત્સંગ જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એ આ મનુષ્ય દેહનું એક સાચું ફળ ગણી શકાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આવી ઉચ્ચ સર્વશ્રેષ્ઠ સમજણ પ્રાપ્ત થાય, અને આ મનુષ્ય દેહની એ સાર્થકતા ખરેખર એ મોક્ષ માટે છે. એ પરબ્રહ્મની ભક્તિ કરવાની છે, પણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.